વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર 12 સાયન્સની અંદર સરસ મજાનો અભ્યાસ કરીએ છીએ. ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર, તો શરૂઆત કરીએ. 2-3 લેક્ચર આમાં આપણે ભણ્યા છીએ. એમના પહેલાં 1-2 સાયન્ટિસ્ટોની માહિતી લઈ લે, જો કે નોલેજ હશે તો કામમાં આવશે. બરાબર, પહેલી છે જોસેફ હેનરી. બરાબર, જોસેફ હેનરી બહુ કંઈ યાદ રાખવા જેવું નથી, પણ જસ્ટ તમને ખબર હોય તો કે જ્યારે ગૂંચળા પર તાર વીંટાળીને પહેલો જ્યારે એની પ્રયોગ કર્યો, જેના કારણે ટેલિગ્રામની શોધ થઈ, એ અહીંથી પાયો નખાય છે. બરાબર, અમેરિકન પ્રયોગશાળાની અંદર પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર હતા. બરાબર, પ્રથમ તેમને લોખંડના ધ્રુવની આસપાસ અવાહક તારના ગૂંચળાને વીંટાળીને વિદ્યુત ચુંબકીયમાં સુધારો કર્યો અને વિદ્યુત ચુંબકીય મોટરની શોધ કરી હતી. બરાબર, વિદ્યુત ચુંબકીય મોટરની શોધ. તેના નવા કાર્યક્રમથી ટેલિગ્રાફની શોધ થઈ. આત્મવરણ એટલે સેલ્ફ ઇન્ડક્શન, જે આપણે છેલ્લે ભણવાના છીએ. બરાબર, આના આધારે કામ જેના માટે કામની વસ્તુ છે. બરાબર, અને માઇકલ ફેરાડે, બંને આમ જુઓ તો 1797 અને 1791માં જન્મ છે. ફેરાડેનું યોગદાન જુઓ તો સરસ મજાનું કામ છે એમનું, કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી. એ જે આપણે ભણી ગયા કે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ને ચુંબકીય ક્ષેત્ર આપો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર, ઘણા બધા નિયમો, બેન્ઝીન, બધું ધ્રુવતલ, મતલબ કહીએ તો ઇલેક્ટ્રિકલ મોટર અને ઇલેક્ટ્રિકલ જનરેટર અને ટ્રાન્સફોર્મરની શોધમાં શ્રેય મોટો છે. 19મી સદીના સૌથી મહાન પ્રાયોગિક વૈજ્ઞાનિક તરીકે તેમની ઓળખ ઊભી થઈ હતી. બરાબર, આ બધું થોડુંક ધ્યાન હશે તો ઇતિહાસ તમને ખ્યાલ હશે તો એમનું યોગદાન તમે જોઈ શકશો અને કામ કરશો. હવે પછી આપણો સવાલ લઈએ, ચુંબકીય ફ્લક્સ, કારણ કે આ જરૂરી છે ચુંબકીય ફ્લક્સ સમજવું આપણે. બરાબર, નોર્મલી તો આપણને ખબર છે ફ્લક્સ એટલે શું, તો હું તમને સામાન્ય એવી એક નાની એવી ડેફિનેશન આપીને સમજાવવાનો પ્રયત્ન કરું કે એક્ઝેક્ટલી કરી શું શકાય. તો કે આપણી પાસે ને એકમ ક્ષેત્રફળ પૃષ્ઠ હોવું જોઈએ. બરાબર, આ પૃષ્ઠના આધારે આપણે એમનું નક્કી કરી શકતા હોય કે એમાંથી કેટલી સંખ્યાઓ પસાર થાય, એ આપણે જોઈએ. મારી રીતે દોરવાનો પ્રયત્ન કરું. બરાબર, આ એક સમતલ છે. બરાબર, માની લો, અને એની અંદરનું જે ક્ષેત્ર સદિશ છે એ આ રીતે નીકળતું હોય. આ ક્ષેત્ર સદિશ, તમારો ક્ષેત્ર સદિશ. બરાબર, જેને આપણે એ વડે બતાવતા હોઈએ છીએ, ક્ષેત્ર સદિશ. સમજી ગયા તમે વાતની આખી? હવે માનો કે અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવે છે, સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર, કોઈ ઉપરથી આમ જતી રહેતી હશે આવી રીતે, કોઈની અંદર એન્ટર થાય અને અહીંથી આમ નીકળતી હશે. બરાબર, સમજો છો આખી ઘટના? બરાબર, ઘણી બધી ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય. આપણે જો એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ, આ જે પૃષ્ઠ છે, આ પૃષ્ઠની સપાટીમાંથી, બરાબર, માનો કે અહીંથી એક ક્ષેત્રરેખા આવી, એ ઉપર થઈને નીકળી ગઈ આમ, પણ પછી એની નીચેની ક્ષેત્રરેખા ઉપર થઈને નીકળી ગઈ, પણ અહીંયા માનો કે કોઈ એવી ક્ષેત્રરેખા આમાંથી પસાર થતી હોય. બરાબર, એની પણ આપણે આકૃતિ અમને જોઈએ. એક્ઝેક્ટલી કોઈ એક સપાટીની અંદરથી જો હું વાત કરું, આ સપાટી હોય, એમાંથી જેટલી પણ ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય ને, એનું ફ્લક્સ કહેવાય. શું કહેવાય? ફ્લક્સ. નાઇટ લેબ સમજી શકો છો તમે. બરાબર, આ સપાટીમાંથી જેટલી પણ ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય, બરાબર, એનું ફ્લક્સ કહેવાય. ક્ષેત્રરેખાઓની સંખ્યાને. સમજ્યા આખી વાત? આપણે હમણાં એને વ્યવસ્થિત આકૃતિથી જોઈશું. બરાબર, બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, પણ એની પહેલાં આપણે વ્યાખ્યા લઈ લઈએ. બરાબર, શું વાત થઈ? ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ફ્લક્સની વાત કરું છું. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી, ચોખ્ખી વાત કરી, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી, બરાબર, પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને, બરાબર,
ક્ષેત્રરેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે, તે પૃષ્ઠ એટલે કે સપાટી કે સમતલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહેવાય. સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહેવાય. તો એનો મતલબ પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ થયું, બરાબર, અને ચુંબકીય ક્ષેત્રફળ એટલે બી થયું. સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ તો હમણાં મારો હેતુ એવો જ હતો કે આ તમારી પાસે કોઈ એક સમતલ હોય, વાલા વિદ્યાર્થી મિત્રો, આ જો તમારી પાસે એક સમતલ છે, બરાબર, આ રીતનું આડું એક સમતલ છે, તો એમાંથી જેટલી પણ ક્ષેત્રરેખાઓ આ રીતે બહાર નીકળે છે, બરાબર, ઉપરથી નહીં જતી હશે ઘણી ખરી, પણ એ આપણે ધ્યાનમાં લેવાની નહીં. નીચેથી નહીં જતી હશે એ આપણે ધ્યાનમાં લેશું નહીં. માત્ર આ જેટલી ક્ષેત્રરેખાઓ છે, બરાબર, એની વાત કરીએ છીએ. એટલે એની ફોર્મ્યુલા જે બનવાની છે, તમારી પાસે બી ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર બી છે, બરાબર, અને લંબરૂપી પૃષ્ઠ એટલે એ થયો, અને સંખ્યા એટલે એન થવાની. તો ચુંબકીય ફ્લક્સની જો ફોર્મ્યુલા જોવામાં આવે, મેગ્નેટ છે એટલે ફ્લક્સને કહેવાય બી, અને તમને ખબર છે બી ડોટ એ કાર્યની ફોર્મ્યુલા જેમ બે અદિશ રાશિ બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર એટલે એને કહેવાય ચુંબકીય ફ્લક્સ, બરાબર. આ જે છે એને આપણે દૂર કરીએ તો બી એ કોસ થીટા, અને થીટા પર ડિપેન્ડ રાખે છે. જો સમતલ ફરી જાય તો ઓટોમેટિક ફરી જવાનું છે, એટલે કે થીટા પર બી અને એ વચ્ચેનો ખૂણો આધારિત હોય છે, બરાબર. આ એની વ્યાખ્યા થઈ, બહુ ઇઝીલી છે. કોઈ પણ સપાટી માટે સાચું બને, વક્ર સપાટી હોય તો પણ સાચું બને, બરાબર. બીજી વસ્તુ, જો ખૂણો આ સમતલ તમારું ચુંબકીય ક્ષેત્રરેખા આમ સીધી જાય છે, બરાબર, જો એને એકદમ લંબ હોય આ રીતે આખું આમ, તો કેટલાનો ખૂણો બને છે? 90નો ખૂણો બને છે ને. તો મેક્સિમમ ફ્લક્સ. પણ એનું એ સમતલ જો આમ ત્રાસું થઈ જાય અને ક્ષેત્રરેખાઓ બધી ઉપર થઈ જાય, સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આનો જે ક્ષેત્ર સદિશ છે એની ચુંબકની બેની દિશાની એક જ દિશા, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે અહીંનો ક્ષેત્ર સદિશ ઉપર જશે એટલે કેટલાનો ખૂણો બને? 90નો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો કોસ 90ની કિંમત 0 થાય, એટલે અહીંયા ફ્લક્સ કેવું થાય? 0, બરાબર. અહીંયા ફ્લક્સ કેવું થશે ભાઈ? 0, બરાબર. સમજો. તો એના થોડાક એક્ઝામ્પલ લઈએ. બીજું કોઈ પણ માટે સત્ય છે એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. એના પહેલાં હું તમને જે કહેવા માગતો હતો એ આ હતી વસ્તુ, બરાબર. કે જો આ સમતલ છે એનો ક્ષેત્ર સીધી એન કેરેટ આપો મેં તમને, દેખાય છે અહીં એન કેરેટ. એમની સાથેનો જે ખૂણો છે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો ફ્લક્સ બી એ કોસ 0, કોસ 0ની કિંમત 1, એટલે બી કેવું થયું? મહત્તમ આવ્યું. અને કેવું આવ્યું? ધન આવ્યું. એટલે કે ક્ષેત્રરેખાઓ એમની સાથેનો ખૂણો જો આ ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ એ, એન કેરેટ એટલે આપણો સદિશ એ સમજો. એન કેરેટ એટલે ત્રાસું હોય તો એનો એ પ્રમાણે હોય. ક્ષેત્ર સદિશ હંમેશા સપાટીને લંબ જ રહેતો હોય છે આ રીતે, ગમે ત્યારે ગમે એ દિશામાં ડિરેક્શનમાં ફેરવો. એટલે અહીં લખ્યું છે મેક્સિમમ, અહીંયા 0 શા માટે થયું? કે ફ્લક્સ બી એ કોસ 90, કોસ 90ની કિંમત 0, એટલે અહીંયા શૂન્ય એવું. જેવી રીતે વિદ્યુતમાં હતું ફ્લક્સ, માનો કે આ જે વસ્તુ એક બતાવી છે એની જગ્યાએ તમે આનું ઉલટું ડિરેક્શન લો, આનું, કે જે સમતલ છે 180નો ખૂણો બનાવે, ચુંબકીય ક્ષેત્ર આમ જાય અને ક્ષેત્ર સદિશ આમ જાય, એટલે કેટલાનો ખૂણો બને? 180નો. તો કે થીટા બી એ કોસ પાઈ, પાઈ એટલે -1, એટલે માઇનસ બી એ કોસની કિંમત શું થાય? -1, બરાબર. એટલે તમારું કેવું ફ્લક્સ આવ્યું? ઋણ, બરાબર. અચાનક કોઈ થીટા ખૂણો હોય તો તમે આમાં ફ્લક્સ આ રીતે કહી શકો છો, ફ્લક્સ, બરાબર. જો આ જ વસ્તુ આ સાઈડનો એનો ક્ષેત્ર સદિશ હોય આમ, અને તમારું ચુંબકીય ક્ષેત્ર આમ જાય, એટલે પરસ્પર વિરોધી અને સમાન વિલેનું, તો આ ફ્લક્સ થઈ. બીજું વક્ર સપાટી માટે પણ સત્ય છે. વક્ર સપાટી માટે કોઈ પણ વક્ર સપાટી હોય એનો ક્ષેત્ર સદિશ, દાખલા કે આનો ક્ષેત્ર સદિશ આમ જ જાય છે પણ આપણું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય બી, તો એમની વચ્ચે જે ખૂણો બને, બરાબર, એના આધારે તમને જવાબ મળતા હોય. તો અહીંયા માનો કે સૂક્ષ્મખંડ ડેલ્ટા લઈ લઈએ, ડેલ્ટા એ, બરાબર. તો એમની વચ્ચે જે ખૂણો હશે એ આધારે તમારું ફ્લક્સ બને. માનો કે અહીંયા થીટા છે તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર વચ્ચેના ખૂણાનો ગુણાકાર, બરાબર. તો હવે એને રીતસર જોઈએ, કંઈ ઘણું બાકી નથી. આપણે લખવું કઈ રીતે એને? તો પહેલો મુદ્દો ચોખ્ખું કીધું છે મેં અહીંયા, ચુંબકીય ક્ષેત્ર, જો
ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો, એટલે આ તમારું બી થયું. મૂકેલા પૃષ્ઠમાંથી, પૃષ્ઠ એટલે એ, એટલે અહીં રહ્યું તમારું પૃષ્ઠ એ, લંબરૂપી હોવું જોઈએ અને એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, એટલે માની લો કે કેપ એન, આપણે અત્યારે નથી ધ્યાનમાં, એને શું કહેવાય? ચુંબકીય ફ્લક્સ, એટલે ફાઈ બી. તો ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું તમારી પાસે? સમાન ચુંબકીય ક્ષેત્ર બી, એમાં મૂકેલું ક્ષેત્રફળ એ, માંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્રફળમાંથી પસાર થતું, સમતલમાંથી પસાર થતું, તો બેના ગુણાકાર જેટલું છે, કેમ કે બંને લાઇનમાં છે એટલા માટે. તો આપણે એની કિંમત આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે એની ફોર્મ્યુલા બનાવી હતી, ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ, બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર, એટલે આપણે શું મૂકીએ છીએ? કોસ થીટા. અને એટલે મતલબ ફ્લક્સ પણ કેવી થઈ? કાર્યની જેમ અદિશ રાશિ થઈ, અદિશ રાશિ છે, બરાબર. એનું એકમ પણ આપણે મેળવીએ. એટલે આપણા માટે બહુ મહત્ત્વનું અને ખતરનાક એવું એક સૂત્ર આવી ગયું છે જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર. બેમાંથી કોઈ પણ સૂત્ર ચાલશે, જ્યાં થીટા શું છે? થીટા, આ જે થીટા છે એ બી અને એ વચ્ચેનો ખૂણો છે. સમતલ તમારું જેમ હશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો અહીં આકૃતિમાં જુઓ, આ રીતે જાય છે, આ રેડ છે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બરાબર. મેં બ્લુ બતાવું છું એના ઉપર જ. પણ તમારું ક્ષેત્ર સદિશ જો ત્રાસો ગયો તો ક્ષેત્ર સદિશ પૃષ્ઠ સાથે હંમેશા આ રીતનો જ રહેશે. આમ તમે એને ગમે બાજુ વાળો, બરાબર. તો ક્લિયર થયું. પણ હવે આ વસ્તુ વક્ર સપાટી માટે પણ સત્ય છે. મેં તમને હમણાં બતાવ્યું હતું, વક્ર સપાટી અને અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે પણ લાગુ પાડી શકાય છે, બરાબર. આરામથી તમે જોઈ શકો છો. તો એને અલગ અલગ ભાગ માટે આપણે વાત કરીએ, બરાબર. તો ક્ષેત્ર સપાટી માટે વાત કરીએ. જો ચુંબકીય ક્ષેત્રની સપાટી પરના વિવિધ ભાગો અલગ અલગ માન અને દિશામાં હોય છે. તમે જો એ ટુકડા થયેલા હતા ઉપરની આકૃતિમાં જુઓ તો અહીંનો જે કોઈ ટુકડો છે, આ ટુકડાનું મૂલ્ય અત્યારે સમાન બને દેખાય, આ ટુકડાનું મૂલ્ય ઓછું હોય, દિશા અલગ હોય. દાખલા કે એનો ક્ષેત્ર સદિશ આમ જાય પણ ચુંબકીય ક્ષેત્ર તો આમ જાય, તો એનો મોટો ખૂણો બને, બરાબર. સમજાય આખી વાત? એક્ઝેક્ટલી. આ તમારો એ હતો અને આ હતું તમારું બી. સપાટીને લંબ જ હંમેશા ક્ષેત્ર સદિશ રહેશે એ. આ વાત એક મગજમાં રાખી. તો વક્ર સપાટી માટે જોઈએ તો સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, તો આવી રીતે માનો કે ટુકડા હોય, જેટલા પણ તમે એ ટુકડા લ્યો, બરાબર. એનો ક્ષેત્ર સદિશ તમારો એની સાથે જે ખૂણો બનાવતો એ અને બી, અહીંયા તમે જોઈ શકો આ ક્ષેત્રખંડ ડેલ્ટા DA1 છે. એવી રીતે તમે ઘણા બધા લઈ શકો. આ એક સપાટી બાઉલ જેવું આકારનું દેખાય આ રીતનું, આમ, બરાબર, આમ. અને અહીંથી અનિયમિત ચુંબકીય ક્ષેત્રરેખાઓ આમ જાય છે બધી, તો એ ક્ષેત્રરેખા અહીંથી આમ પસાર થઈ હોય, અહીંથી. તો એ જ પ્રકારે તમે એનું કામ કહી શકો. તો માની લો કે પહેલું જે ખંડ છે, અહીં મેં કોઈ ટુકડો લીધો આમ, અને અહીંથી ક્ષેત્ર સદિશ ચુંબકીય ક્ષેત્રરેખા તો આમ નીકળી, પણ આનો ક્ષેત્ર સદિશ તો આમ ઉપર છે, તેની વચ્ચેનો જે પણ ખૂણો હોય, એટલે આપણે પહેલું લખી શકીએ છીએ, જુઓ, બરાબર. સમજાય છે આખી ઘટના? તો આ જે વસ્તુ છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પછી બીજો ભાગ, જેટલા ટુકડા હોય એ બધાનો શું કરવાનો? એન સુધી સરવાળો, એટલે એન એટલે સિગ્મા મૂકવું પડે આપણે, એટલે સિગ્મા, આ તમે જુઓ સિગ્મા ઓલ, બરાબર. ઓલ સપાટી થઈ ગઈ, એટલે એનો સરવાળો કરો અને પૃષ્ઠ એની અંદર સંકલનમાં રૂપાંતર પામશે, પણ અત્યારે રહેવા દઈએ આપણે એને, આપણું મેન સૂત્ર. બીજી વસ્તુ, મહત્ત્વના મુદ્દા, વક્ર સપાટી માટે પણ સત્ય થઈ ગયું. બીજી વાત લઈએ એનો, કે મેં હમણાં જ કીધું હતું કે આ કેવી અદિશ રાશિ છે, અદિશ, બરાબર, અદિશ રાશિ છે. અને એનો એસઆઈ એકમ વેબર છે, સાયન્ટિસ્ટની નામ પર વેબર, WB. અને એનો બીજો એકમ છે ટેસ્લા, બરાબર, ફ્લક્સનો. તમે કરતા બનાવશો ફ્લક્સ, બરાબર, BA એટલે બતાવશે ચુંબકનો ટેસ્લા, અને આનો મીટર સ્ક્વેર, બરાબર, ટેસ્લા. એનું પારિમાણિક સૂત્ર પણ પૂછાય. તમારી જવાબદારી છે પારિમાણિક સૂત્ર બનાવવું ચુંબકીય ફ્લક્સનું, બરાબર. ટેસ્લા માટે આગળથી એમ્પિયરવાળો નિયમ, બાયો-સાવર્ટનો નિયમ પણ કામ કરશે, બરાબર. આ એક સવાલ છે, તમારે આ રીતેના અમુક અમુક મુદ્દા લખવા જોશે, અને મોસ્ટ ટાઈમ બી સવાલ છે. અને આ બીજા MCQ પણ મેં તમને એની સાથે લીધા, એટલે થોડાક આ MCQને પણ ધ્યાનમાં રાખજો, બરાબર. એક નવો સવાલ લઈએ આપણે આગળ, બરાબર. ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં ફેરેડેનું વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો પ્રયોગ સમજાય, ફેરેડેનો નિયમ મેળવો. મસ્તીનું વાત છે આપણે માટે. ફેરેડેનો નિયમ મેળવો.
બરાબર. કોના માટે? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે. બરાબર. આરામથી આપણે એને મેળવી લઈશું. બરાબર. મોસ્ટ એમપી સવાલ રહેશે આપણા માટે. બરાબર. તમને યાદ હશે એક શરૂઆતમાં એક આપણે આકૃતિ લીધેલી કે ચુંબક હોય કે ગતિ કરતું હોય. જો આપણે એ આકૃતિને લેવાનો પ્રયત્ન કરીએ આપણે આપણી રીતે, બરાબર, તો તમને થોડું અનુકૂળતા રહે તો. બરાબર. ઓકે, આ આકૃતિ થોડુંક આગળની આકૃતિ લઈ આવ્યો છું એક, કંઈ આના પરથી ઘણા મુદ્દા લખવાના છે આપણે. 3-4 મુદ્દા તો આના પરથી જ બની જશે. તો આની અંદર જુઓ, આપણે એક તારણ મેળવ્યું હતું, તમને યાદ હશે બધાને. શું તારણ મેળવ્યું હતું? કે પ્રવાહ મહત્વનો નથી. પ્રવાહ મહત્વનો નથી, પણ પ્રવાહનો ફેરફાર મહત્વનો છે. એટલે કે સતત પ્રવાહ હોય, અચળ પ્રવાહ હોય, કન્ટિન્યુ પ્રવાહ હોય તો તમે એ મેળવી શકતા નથી. પણ જો પ્રવાહ મહત્તમથી ન્યૂનતમ, ન્યૂનતમથી મતલબ કે 0 થી 0 થવો જોઈએ. તમે જો આકૃતિમાં આ કોઇલ 1 છે, કોઇલ ગૂંચળું નંબર 1, ગૂંચળા નંબર 1, અને આ ગૂંચળા નંબર 2. આમાં અહીંયા ગેલ્વેનોમીટર છે. આ જી છે એટલે તમારું ગેલ્વેનોમીટર, અને આ કે એટલે કળ. અહીંયા બેટરીને જેમ ચાલુ બંધ કરો છો ત્યારે ગેલ્વેનોમીટર કોણ આવર્તન બતાવે છે. બરાબર. બરાબર. ગેલ્વેનોમીટર માનો કે સ્વિચ ઓન ઓફ કરો છો ત્યારે, પણ સ્વિચ સતત ચાલુ હોય અને ગૂંચળું સ્થિર હોય તો ગેલ્વેનોમીટર કોણ આવર્તન બતાવતું નથી. હા, જો તમે ગૂંચળા આને ગતિ કરાવો તો કરે પાછું. શું કામ? તો કે આમાંથી જે ક્ષેત્રરેખાઓ નીકળતી હોય છે, આમાંથી જે ક્ષેત્રરેખાઓ નીકળતી હોય છે એની આ ક્ષેત્રફળ, એટલે કે આનું ક્ષેત્રફળ કેટલું થાય? A બરાબર πr²r. એની અંદર વધઘટ થશે, ક્ષેત્રરેખાની સંખ્યાની શું થશે? વધઘટ. આ વધઘટના આધારે આપણે એનો જવાબ આપતા હોઈએ છીએ. બરાબર. તો પહેલો મુદ્દો શું થશે? બહુ કમ્પ્લીટ મુદ્દો. ચુંબકની ગૂંચળા તરફની અથવા તો તેનાથી દૂર ગતિના પ્રયોગમાં બે ગૂંચળા પૈકી એક સ્થિર ગૂંચળામાં કે બીજા ગૂંચળા તરફથી અથવા દૂરની ગતિના પ્રયોગમાં સ્થિર ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફેરફાર થવો જોઈએ. તમે માનો કે સ્વિચ ઓન ઓફ કરો તોય થાય. આ ગૂંચળાને ગતિ કરાવો, નજીક લઈ જાઓ, પાછું દૂર લાવો તો પણ થાય. સાપેક્ષ ગતિ હોવી જોઈએ. બરાબર. તો આ જ વસ્તુ આપણા નિયમ તરફ લઈ જાય છે. બરાબર. એટલે આના પરથી એક પ્રૂફ થયું કે પ્રવાહ મહત્વનો નથી, પ્રવાહનો ફેરફાર, એટલે કે આઈ મહત્વનો નથી, ડેલ્ટા આઈ મહત્વનો. જો આઈ થશે, સતત પ્રવાહ હોય, સતત પ્રવાહ, અચળ પ્રવાહ હોય તો તમને ચુંબકીય પ્રેરણ કે ઉદ્ભવતું નથી. એ ખબર પડી. બરાબર. એના માટે આપણે એક નિયમ આપવાનો છે ફેરાડેનો. થોડાક એમના મુદ્દા જોઈએ. પહેલો, આકૃતિ પરથી મેં હમણાં જ તમને જે મુદ્દા કીધા એમાંનો પહેલો મુદ્દો બહુ સરસ મુદ્દો છે. ચુંબક ગૂંચળાની તરફ, ચુંબક ગૂંચળા તરફ અથવા દૂરની ગતિના પ્રયોગમાં અથવા બે ગૂંચળા પૈકી એક સ્થિર અને બીજું ગૂંચળા તરફ, જો ચોખ્ખું ક્લિયર કીધું છે અહીંયા. બે ગૂંચળા હોય એ પૈકી એકને સ્થિર રાખવાનું અને બીજા ગૂંચળા તરફ અથવા તેને દૂરની ગતિના પ્રયોગમાં, આ બધા કેસમાં તમને શું મળે? ફ્લક્સ મળે. ફ્લક્સનો ફેરફાર થાય. ફ્લક્સનો ફેરફાર થયો એટલે ડેલ્ટા ફાઈ ડોટ બી ડોટ, એટલે કે ડોટ કાઢી નાખો તો કોસ થીટા. આનો ઉપયોગ કરી શકાય. ચુંબકીય ફ્લક્સ એટલે કે બી. બરાબર. આ બંનેમાં ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવો અથવા દૂર લઈ જાઓ, અથવા બે ગૂંચળા રાખો અને બેટરી જોડેલી હોય તો પણ આ કિસ્સામાં મુદ્દો ક્લિયર થયો તમને આકૃતિ ઉપરથી. બરાબર. હવે આના કારણે થાય છે શું એ ચેક કરીએ. સ્થિર ગૂંચળા જ્યારે સંકળાય ચુંબકીય ફેરફારના કારણે તેમાં વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય છે. શું ઉત્પન્ન થાય છે? ધ્યાન આપજો. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય એટલે એના કારણે એમાં વાહકતાની અંદર ઇલેક્ટ્રોન ઉપર એક બળ લાગે, EMF, જેને ઇલેક્ટ્રોમોશન ફોર્સ, આ વિદ્યુત ચાલક બળ કહેવાય. શું કહેવાય?
વીજ ચાલક બળ, એટલે વીજભાર ગતિ કરશે અને પ્રવાહ રચાશે, એને આપણે ઈએમએફ કહીએ છીએ. પ્રવાહ રચાય એટલે વાહક તારમાં કરંટ પેદા થાય અને એના કારણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. કારણ કે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે. જોયું, ચોખ્ખું કીધું કે આ એનો મતલબ કે વાહક તારો જે હોય એની અંદર જે વીજભાર હોય એને ગતિ કરવા માટેનું એક બળ ઉત્પન્ન કર્યું, બરાબર, જેના કારણે શું રચાશે? પ્રવાહ. ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે અને આના કારણે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે. બસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ શું થયું? તો કે પહેલાં ફ્લક્સ બનાવવું પડે. આ ફ્લક્સ બને એટલે ઈએમએફ બને, ઈએમએફ બને એટલે શું બને? પ્રવાહ બને. સમજાય છે? અને ગેલ્વેનોમીટર શું કરે? ગેલ્વેનોમીટર કોણાવર્તન બધા, એટલે આપણે ખબર પડી કે પ્રવાહ તૈયાર થયો. આ એક સિરીઝ યાદ રાખવી પડશે. આગળ, બે ગૂંચળાની બેટરી સાથે જોડેલું હતું, યાદ કરજો. કોની સાથે જોડેલું હતું? બેટરી સાથે. અને ટેપિંગ કરો એટલે કે સ્વિચ ઓન ઓફ બંધ, મતલબ કે ચાલુ બંધ કરતા, ત્યારે વિદ્યુત પ્રવાહનો સૂક્ષ્મ સમયમાં શૂન્યથી મહત્તમ, યાદ કરો, વધે ઘટે. પરિણામે પાડોશી ગૂંચળામાં એટલે કે કોઇલ 1માં ચુંબકીય ફ્લક્સ વધે છે. એટલે કે ફેરફાર થયો. ફેરફાર કરવાથી ઈએમએફ પ્રેરિત થશે. આ ઈએમએફ પ્રેરિત થાય એટલે એના કારણે પ્રવાહ બનતો હોય છે, બરાબર. જ્યારે કળ સતત દબાવી રાખવામાં આવે, જો બહુ મસ્ત મુદ્દો કીધો, ધ્યાન આપવા જેવો મુદ્દો છે ભાઈ, બરાબર. કળને સતત દબાવી રાખો, બરાબર. કળને શું કરો છો? સતત દબાવી રાખો. યલો કલરથી તમને સમજાવું, કંઈ આખો મુદ્દો અલગ જ થયો છે. સતત દબાવી રાખો એટલે પ્રવાહ કેવો વહે? અચળ. તેથી શું થાય? ક્ષેત્રરેખાઓ એટલી જ જાય છે, બરાબર, ફેરફાર થતો નથી. 10 થી 5 થવી જોઈએ, 5 થી 0 થવી જોઈએ, 0 થી 5 થવી જોઈએ, 5 થી 10 થવી જોઈએ, પણ આવું થતું નથી. ક્ષેત્રરેખાઓની સંખ્યા, મતલબ કે લાઇટ જેમ કોઈક લેમ્પ પાસે રાખો તો ફૂલ પ્રકાશ, દૂર લઈ જાઓ તો ઘટે, નજીક લાવો તો પાછું વધે. આવી રીતે જેમ પ્રકાશના કિરણો તમારી સામે વધઘટ થાય, એવી રીતે ચુંબક બને. ચુંબક ત્યારે જ બને જ્યારે એમાં પ્રવાહ પસાર થાય, બરાબર. એ પણ આપણે જાણીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી પાડોશી ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું નથી. એટલે પાડોશી ગૂંચળામાં ફ્લક્સ મળતું નથી. કારણ કે શું કામ ફ્લક્સ નથી મળતું? ફેરફાર થવો જોઈએ, બરાબર. એટલે તેમાં વિદ્યુત પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું નથી. કળને છોડી દેવામાં આવે ત્યારે સૂક્ષ્મ સમયગાળામાં, જો કળને છોડી દો, આ સતત દબાવી રાખી હતી, સતત દબાવી રાખો, અને આ કળને છોડી દેવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ઘટે છે, બરાબર. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે એટલે કે મહત્તમથી ક્યાં જાવ? શૂન્ય તરફ જાવ. એટલે એનું ફ્લક્સમાં શું થશે? ઘટાડો, બરાબર. સીધી વાત છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ ઘટે એટલે બી ઘટે, બી ઘટે એટલે ફ્લક્સમાં પણ શું થાય? ઘટાડો. કેમ? તો કે એની ફોર્મ્યુલા યાદ કરો, બી ડોટ એ છે. જો તમારું બી ઘટે તો એનો ગુણાકાર ઘટવાનો. ક્ષેત્રફળ એનું જ છે, જે ગૂંચળું તમારું છે એનું જ છે. જો એના ક્ષેત્રફળ આડછેદ બદલાતો નથી. આ જે છે એમાં ક્ષેત્રફળ એનું જ રહેવાનું. સામે જે કોઇલ છે એ તો બદલાતી નથી કંઈ, બરાબર. એટલે અહીંયા ફરીથી પ્રેરિત પ્રવાહ થાય છે. આ આધારે એક આપણે નિયમ આપ્યો. આગળની જે રજૂઆત હતી એ ઇમ્પોર્ટન્ટ જ હતી સમજવા માટે, પણ હવે આપણો જે નિયમ છે ફ્લક્સ, એ જોવા જેવો નિયમ છે. પરિપથમાં ઈએમએફનું માન તે પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે, બરાબર. થોડી કંઈ મિસ્ટેક છે પણ તમે કરી નાખજો ત્યાં. ઋણ મૂલ્ય જેટલું છે કે ઉદ્ભવ પ્રેરિત ઈએમએફ, એટલે જેને આપણે ઈ વડે વધે, ઉદ્ભવતું પરિપથમાં ઉદ્ભવ ફ્લક્સનો ફેરફાર એટલે ડેલ્ટા ફાઈ, બરાબર, સમય દર એટલે કે ડેલ્ટા ટી ના ઋણ મૂલ્ય જેટલું હોય છે, ના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ જે ઘટના છે જે હું બતાવે છે ઋણ ચિહ્ન, તો એ કે ઈએમએફની દિશા અને બંધ લૂપમાં પ્રવાહની દિશાનું સૂચન કરે, એકબીજાને વિરોધી છે, જેને લેન્ઝના નિયમ તરીકે આપણે ઓળખવાના છે. થોડી વાર પછી જ ભણવાના છે લેન્ઝનો નિયમ, બહુ જબરદસ્ત છે, બરાબર. એટલે આ રીતે પણ તમે એને કહી શકો, કોઈ પણ પરિપથમાં ફ્લક્સનો ફેરફારનો સમય દર ઈએમએફ પ્રેરિત કરે. મતલબ કે ફ્લક્સ એટલે કે બી ક્ષેત્રરેખા વધઘટ થાય તો એની અંદર ઈએમએફ પ્રેરિત થાય, ને ઈએમએફ પ્રેરિત થાય તો પ્રવાહ રચાય, બરાબર. જેને આપણે ચુંબકીય, એટલે આપણે યાદ કરો ચુંબકીય પ્રેરણાની વ્યાખ્યા, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની એવી ઘટના થાય જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે આપણું મેઇન ફોર્મ્યુલા છે આ, યાદ રાખવા જેવી.
જો તમારી પાસે n આટા હોય એની અંદર n આટા, તો તમારું EMFનું સૂત્ર n આટા હોય તો d∅dt, બરાબર. n આટા ધરાવતું હોય તો આપણે એને આવી રીતે પણ બતાવી શકીએ. જો તમારી પાસે નજીક નજીક વીંટાળેલા n આટા ધરાવતું ગૂંચળું હોય, બરાબર, જેમ આવી રીતે કોઈ ગૂંચળું હોય, બરાબર, અથવા તો તમને સમજ પડે તો આ રીતનું પણ ચાલે. તો n આટા હોય તો સૂત્ર જ્યાં બંધ ગૂંચળાના આટાની સંખ્યા n વધારવામાં આવે તો EMF વધારી શકાય. હા, સમપ્રમાણમાં છે ને, બરાબર, સમપ્રમાણમાં હોય છે. તો આટા વધે તો EMF વધે, પ્રેરિત EMF, બરાબર. બહુ સરસ થિયરી હતી આખી. હજી જોજો, બહુ સરસ રીતે તમે આ એક થોડુંક આ તમને આવડી જોઈએ. આગળની થિયરી છે પ્રવાહના ફેરફારવાળી, તો એના પરથી તમે ઘણું બધું કવર કરી શકો છો. પહેલેથી લઈએ, આ મોસ્ટ ટાઈમ બી થિયરી છે. મને નિયમ જોતો છે. હજી હું કહું છું, ફરીથી આપણે લખીએ. પરિપથમાં EMF પ્રેરિત ત્યારે જ થાય જ્યારે પરિપથમાં ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર ડેલ્ટા ફાઈમાંનો શું થાય, φ2 - φ1, બરાબર. અને એના માટે સમય શું રહે તો T2 - T1, એટલે શું કહેવાય, ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. પછી આને શું તમે આપ્યું હોય, લિમિટ આપી હોય, ડેલ્ટા ટેન્ડ્સ ટુ 0, એટલે શું થઈ ગયું, d∅dt થાય. અને ઋણ મૂલ્ય જેટલું હોય EMF, એટલું યાદ રાખવું. એ ઋણ મૂલ્ય શું છે એ લેન્ઝનો નિયમ આના પછીની આપણે થિયરીમાં ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આજના વર્ગની અંદર આના આધારિત દાખલા, અને મને આ એક ફોર્મ્યુલા ફરજિયાત જોશે. હજી પણ બોલું છું, આ ફોર્મ્યુલા મને જોઈએ. આ આવડશે તો આગળ તમને આત્મપ્રેરિત EMF પણ આવડી જશે. એટલે તમારી પાસે બે ફોર્મ્યુલા થાય, એક φ બરાબર b, એક cos θ ફ્લક્સ ગોતો, પછી તમને પ્રેરિત EMF મળે n d∅dt. અને અહીંયા પછી તમે V = IR, તમે એના પરથી I બધું જ ગોતી શકવાના છો. કારણ કે EMF એટલે તમારું E થઈ ગયું, E/R. એટલે તમને પ્રવાહ પણ મળશે, પ્રેરિત EMF મળે અને ફ્લક્સ મળે, બરાબર. ક્લિયર વાત થઈ. પછી તમારે જોવાનું નથી કે ક્યાંથી ઉત્પન્ન થાય કે ન થાય, બરાબર. તો આ થોડા સવાલો જવાબ છે આજના થિયરી, તમે ખાસ જોજો, બરાબર. થેન્ક યુ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ. આવજો, મળજો. અને ખાસ કરીને બુક અને બનાવજો. કોઈ પણ નિર્ણય આવે પણ આપણે હરખ સક્ષમ હોવા જોઈએ કોઈ પણ પેપર દેવા માટે. થોડીક તમારી મહેનત, થોડીક અમારી મહેનત, થોડીક મમ્મી પપ્પાની મહેનત, બરાબર. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.